મિત્ર છોકરી સાથે સેટિંગ કરવા ગયો એની કહાની એટલી જોરદાર હતી ને કે બધાએ સાંભળીને એન્જોય કરી એટલે કે વાત જ પૂછું. હા, એ વાત અલગ કે મિત્રનું સેટિંગ ન થયું. તો રોજની જેમ સવારમાં રેડી થઈને હું નીકળી ગયો તો ચાલતા ચાલતા બસ સ્ટેશન તરફ. કાળું અને એની નીચેથી વધતા ધોળું ને જોઈને હું બેસી ગયો તો બસમાં પેલી સીટે. રિક્ષામાં બેસીને નાનો એવો સફર કરીને ગાડીની લિફ્ટ લઈને ડાયરેક્ટ પહોંચી ગયા હતા કોલેજ. થોડી વાર બાકડા ઉપર આરામ કરીને પછી આવી ગયો તો લેબમાં. મિત્ર થોડી વારમાં આવ્યો અને એ કીધી એની કહાની કે જે એક છોકરીને સેટિંગ કરવાની હતી પણ એનાથી થયું નહીં. કહાની એટલી જોરદાર હતી ને કે બધાએ ધ્યાન આપીને સાંભળી હતી ને બધાએ એન્જોય કરી હતી. કોલેજ થી આવી ગયો તો ડાયરેક્ટ ઘરે અને પછી નાથી આવી ગયો તો દુકાને. પણ આપણે અહીંયા આવીને ભંગારીની લારી એક નહીં પરંતુ બે ને મિલાપ થતો જોઈ લીધો હતો. ત્યાંથી આવી ગયો તો અહીંયા છોકરા ક્રિકેટ રમતા ત્યાં પણ તમે એમ ન કહેતા છોકરા છેતરવા આવી ગયો.